ચાલો મિત્રો, આજે આપણે જાણીશું સુદામાના દરિદ્ર હોવાનું કારણ. સુદામાના સંબંધમાં એક મોટી શંકા થાય તેવું તેમનું ચરિત્ર લખાયેલું છે. સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતા. પોતાના બાલસખા કૃષ્ણથી છુપાવીને ચણા કેવી રીતે ખાઈ શકે છે? આ જ ભાગવત પર ચર્ચા કરતા એક વ્યાખ્યાનકારે આ શંકાનું નિરાકરણ કર્યું, જે દરેકે સમજવું જરૂરી છે, જેથી સુદામાના દરિદ્રતાની સાચી સમજ આવે, ફેલાયેલી ભ્રાંતિ દૂર થાય. સુદામાની દરિદ્રતા અને ચોરી પાછળ એક બહુ જ મોટી, રોચક અને ત્યાગપૂર્ણ કથા છે. એક અત્યંત ગરીબ, નિર્ધન ઘરડી ડોસી ભિક્ષા માંગી જીવન નિર્વાહ કરતી હતી. એક સમય એવો આવ્યો કે તેને 5 દિવસ ભિક્ષા ન મળી. તે રોજ પાણી પીને ભગવાનનું નામ લઈ સૂઈ જતી. 6થા દિવસે તેને ભિક્ષામાં 2 મુઠ્ઠી ચણા મળ્યા. પોતાની ઝૂંપડી પહોંચતા પહોંચતા રાત થઈ ગઈ. ડોસીએ વિચાર કર્યો કે આ ચણા અત્યારે નહીં ખાવું, સવારે ઠાકરજીને ભોગ લગાવીને ખાઈશ. આવો વિચાર કરી ચણા કપડામાં બાંધીને રાખી દીધા અને વાસુદેવનું નામ જપતા જપતા સૂઈ ગઈ. ડોસીના સૂતા પછી એક ચોર ચોરી કરવા માટે તેની ઝૂંપડીમાં આવ્યો. ચોરે ચણાની પોટલી જોઈ એમ સમજ્યો કે આમાં સોનાના સિક્કા બાંધ્યા છે. અંતઃ તેને ઉપાડી લીધી. ચોરનો પગરવ સાંભળી ડોસી જાગી ગઈ અને બૂમો પાડવા લાગી. બૂમો સાંભળી આજુબાજુના લોકો એકઠા થઈ ગયા. બધા ચોરને પકડવા દોડ્યા. ચણાની પોટલી લઈ ભાગેલા ચોરે પકડાઈ જવાના ભયથી તે સાંદીપની મુનિના આશ્રમમાં છુપાઈ ગયો. આ સાંદીપની મુનિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામા શિક્ષણ ગ્રહણ કરી રહ્યા હતા. ચોરનો પગરવ સાંભળી ગુરુમાતાને લાગ્યું કે કોઈ આશ્રમમાં આવ્યું છે. ગુરુમાતાએ પોકાર કર્યો, કોણ છે? ગુરુમાતાને પોતાની તરફ આવતા જોઈ ચોર ચણાની પોટલી ત્યાં છોડીને ભાગી ગયો. આ બાજુ ભૂખથી વ્યાકુળ ડોસીએ જણાવ્યું કે ચણાની પોટલી ચોર ઉઠાવી ભાગી ગયો છે, તો તેને શ્રાપ આપ્યો. મુજ દિનહીન અસહાયના ચણા જે ખાશે તે દરિદ્ર થઈ જશે. આ બાજુ આશ્રમમાં ઝાડુ લગાવતા સમયે ગુરુમાતાને તે ચણાની પોટલી મળી. ગુરુમાતાએ પોટલી ખોલીને જોયું તો તેમાં ચણા હતા. તે સમયે સુદામા અને શ્રી કૃષ્ણ જંગલમાં લાકડા વીણવા જઈ રહ્યા હતા. ગુરુમાતાએ તે ચણાની પોટલી સુદામાને આપતા કહ્યું, બેટા, જ્યારે ભૂખ લાગે તો તમે બંને આ ચણા ખાજો. સુદામા તો જન્મજાત બ્રહ્મજ્ઞાની હતા. તેમણે જેવી ચણાની પોટલી હાથમાં લીધી, બધું રહસ્ય જાણી ગયા. સુદામાએ વિચાર કર્યો કે ગુરુમાતાએ કહ્યું છે કે આ ચણા બંને બરાબર વહેંચીને ખાજો, પણ આ ચણા તો શ્રાપિત છે. જો હું આ ચણા ત્રિભુવનપતિ શ્રી કૃષ્ણને ખાવા આપીશ તો મારા પ્રભુની સાથે સાથે 3 લોક દરિદ્ર થશે. નહીં, હું આવું હરગીઝ નહીં થવા દઉં. મારા જીવિત રહેતા પ્રભુ દરિદ્ર થાય એવું હું કદાપી નહીં કરું. હું આ ચણા ખાઈ જઈશ, પણ કૃષ્ણને નહીં ખાવા દઉં. અને સુદામાએ કૃષ્ણથી છુપાવીને બધા ચણા ખાઈ લીધા. અભિશ્રાપિત ચણા ખાઈને સુદામાએ દરિદ્રતા વહોરી લીધી, પણ પોતાના સખા શ્રી કૃષ્ણને બચાવી લીધા. અદ્વિતીય ત્યાગનું ઉદાહરણ પ્રસ્તુત કરવા વહાલા સુદામાએ ચોરી છુપી ચણા ખાવાનો અપયશ પણ સહન કર્યો. તો બહુ અન્યાયી ગેરસમજ દેતી કથાની ખરી હકીકત સમજાતા ગહન શંકાનું નિવારણ થયું. હવે ખબર પડી કે કૃષ્ણની પટરાણીઓ કરતાંય રાજપાટ કરતાંય સુદામા કેમ પહાલા હતા. એ કાનુડો તો હતો જ, પણ એ યોગ પુરુષ પણ હતો. સુદામાના ત્યાગનો, ઉપકારનો તેમજ પ્રેમનો બદલો ચૂકવવા એ 3 ભુવનનો નાથ અસમર્થ હતો. પરમજ્ઞાની વિદ્વાન વિપ્રમિત્રના પ્રેમ માટે તરસતો રહ્યો. તે કરુણ રહી ધીરજ ધરી મિત્ર વિરહને આજીવન સહેતો રહ્યો. ઉગાડા પગે દોટ મૂકીને દ્વારકાના ધણીએ
તેને છાતી સરસો ચાપવા માટે તો પટરાણીઓ સામેએ મેલા ગેલા કપડામાં દરિદ્ર થયેલા સુદામાના પગ ધોયા, લૂછ્યા અને ચરણામૃત ગ્રહણ કર્યું. એ જગતના નાથએ વિરાટ સ્વરૂપે તાંદુલ ચાવીને દરિદ્રતા ટાળવા સંકલ્પબદ્ધ થયા. મિત્રતાને વ્યાખ્યા આપવામાં સુદામા કૃષ્ણએ બધા માપને અને પરિણામોને પણ વામણા બનાવી દીધા. જય શ્રી કૃષ્ણ. આવી જ આધ્યાત્મિક, પૌરાણિક તેમજ ધાર્મિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.